નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ભાવનગરના મહુવા ખારગેટના 185 વર્ષ જૂના મંદિરનો મામલો સામે આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવી છે. મંદિરના સ્વામીઓએ જ આ મૂર્તિ ખસેડી લીધી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આ શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવશે. સુરતમાં ભાવનગર જિલ્લાના મહુવા ખારગેટ વિસ્તારમાં આવેલા 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેમાં મૂર્તિ રાતોરાત મૂળ સ્થાન પરથી હટાવી લેતા સુરતમાં રહેતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો સ્વામિનારાયણ દેવ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી મંદિર રદ કરી નાખતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સાથે જ આગામી રવિવારના રોજ સમગ્ર સુરતમાંથી અનેક હરિભક્તો મહુવા ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન યોજી પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગરડા વડતાલ વગેરે મંદિરની સ્કીમો છે, અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો